જય શ્રી રામ, જય દાતર બાપુ, શુભ સવાર મિત્રો. આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ. સવારના વાગ્યા છે 7 અને આપણે જઈએ છીએ પાલનપુર કેમિકલ લેવા માટે. કાલે માલણની અંદર રિબારિંગનું કામ ચાલુ હતું અને ત્યાં થોડું કેમિકલ ખૂટ્યું હતું. કાલ રવિવારના કારણે કાલે લાવી શક્યા નથી. અત્યારે પાલનપુર કેમિકલ લઈ રિટર્ન આવી અને ત્યાં રિબારિંગ પતાવીને આપણે જવાનું છે ઇકબાલગઢ મિત્રો. અને મિત્રો 2 દિવસ પહેલાં ગાડીની ટાંકી ફૂલ કરાવી હતી અને મીટર કોટો 0 કરેલો હતો. આજે એવરેજ પણ નીકાળવાનો છે કે કેટલો એવરેજ નીકળે છે. 199.2 કિલોમીટર ફરી છે અને આજે ફૂલ ટોકી કરાવશો એટલે એવરેજ મળી જશે ટાંકી ટુ ટાંકી કે કેટલો એવરેજ આપે છે મિત્રો. જય શ્રી રામ મિત્રો. શ્રીરામ મિત્રો, આપણે માયાવી નગરી પાલનપુરની અંદર પહોંચી ગયા છીએ અને પાલનપુરનો નવો એલિવેટર બ્રિજ ક્રોસ કરીએ છીએ અત્યારે. મિત્રો, ટેમ્પાની પાછળ કોઈક હાજર લટકાયા છે. મિત્રો, મોર્નિંગની અંદર પાલનપુર આવવું એ કોઈ ભાગશાળી જ આવી શકે, કારણ કે જે પાલનપુરનો જે નજારો હોય છે એ જોવાલાયક હોય છે. મોર્નિંગની અંદર મસ્ત સૂરજ દાદા ઉગ્યા છે અને થોડી પબ્લિકની અવર જવર ચાલુ છે પાલનપુરની અંદર અને સરસ મજાની ગૌ માતાઓ રસ્તા ઉપર ફરી રહી છે. એટલે મિત્રો, કોઈ ભાગશાળી જ હોય જેને મોર્નિંગની અંદર પાલનપુરની સફર કરવા મળે. મિત્રો, વ્લોગને એન્ડ સુધી જોડાઈને રહેજો. જય શ્રી રામ. મિત્રો, આપણે પાલનપુરથી કેમિકલ લઈને નીકળી ગયા છીએ માલણ જવા માટે અને જે અત્યારે મોર્નિંગનો જે પાલનપુરનો નજારો છે જબરજસ્ત નજારો છે મિત્રો. ટ્રાફિક બિલકુલ ઓછી હોય મોર્નિંગની અંદર અને નોર્મલી પબ્લિકની અવર જવર હોય પાલનપુરની અંદર, એટલે પાલનપુરની અંદર ફરવાની મજા આવે. હા, મારું મોજીલું પાલનપુર. હા મિત્રો, આપણે કેમિકલ લઈને માલણ પહોંચવા આવ્યા છીએ. મિત્રો, મોજીલા માલણમાં એન્ટ્રી કરીએ છીએ આપણે.
નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આપણે માલણ સાઈડ પટાઈને નીકળી ગયા છીએ ઇકબાલગઢ જવા માટે. મિત્રો જય શ્રી રામ. આપણે ચિત્રાસણી ક્રોસ કરીને ઇકબાલગઢ હાઈવે ઉપર ચડી ગયા છીએ. આપણે જવાનું છે ઇકબાલગઢ સાઈડ ઉપર. અને મિત્રો ઇકબાલગઢ હાઈવેની જે ફિનિશિંગ છે તો અતિ ઉત્તમ છે. ગાડી ચલાવવાની ખૂબ મજા આવે છે અને ગાડી ગમે એટલી સ્પીડમાં હોય તો કંટ્રોલ થઈ જાય છે મિત્રો, કારણ કે એટલો સરસ હાઈવે બનાવેલો છે. મિત્રો ચાલો મળીએ સાઈડ ઉપર જઈને. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે પહોંચી ગયા છીએ ઇકબાલગઢ સાઈડ ઉપર ને આપણા બે ધાકડ કારીગરો કામ ચાલુ કરી રહ્યા છીએ. અને આજે પાલનપુર પર થોડું કામ હતું પણ પાલનપુર જવાનું કેન્સલ રાખ્યું છે અને હાજર રહીને આ સાઈડ ક્લિયર કરાવવાની આજે ઈચ્છા છે, કારણ કે એક સાઈડ ક્લિયર થાય તો બીજી સાઈડ ચાલુ કરતા ફાવે મિત્રો. એટલે આજે પાલનપુર જવાનું કેન્સલ રાખ્યું છે. થોડું પેમેન્ટ લેવાનું છે પણ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દઈશ. મિત્રો જય શ્રી રામ. હું વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને અવનવી વસ્તુઓ બતાવું, નવી નવી સાઈડો બતાવું અને જેટલું બને એટલું તમને નોલેજ આપે એવી વસ્તુઓ બતાવવાની કોશિશ કરું મિત્રો. જય શ્રી રામ. જય શ્રી રામ, ગુડ ઇવનિંગ. આપણે કામ પતાવી ઇકબાલગઢ અને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. પાલનપુર થોડું કામ છે. પાલનપુર કામ પતાવીને આપણે જવાનું છે માલણ. અને આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ મિત્રો.